હા હા ગમે તે હોય બતાવી દે, હું છું ને અહીંયા. આ ભાઈ બેઠો છે, તું તારે આવી જાજે રાતના 12 વાગે, તું તારે જરૂર પડે એટલે મને કહી દેજે. હા ભાઈ સમજુ જ છું. એમ કઈ થોડી આપણને ધમકી આપે એ ચાલે. પોલીસ નું નામ દેતો હોય તો કહી દે ને, પોલીસ અહીંયા જ છે ભાઈ, કહી દે એને. લેતો આવે ને એને આપણી હવેલી ઉપર લેતો આવે, એનો વહીવટ કરી નાખે. લેતો હા લેતો આવ ચાલ. હા હું તૈયાર થઈને આવું જ છું ચાલ. હા હવે આવું છું ચાલ. દેવાંગ, ચાલો આજે નહીં શું હોય. અરે મારી વાત તો સાંભળો. પણ વહીવટ આવ્યો છે, શું વાત સાંભળું તારી? જો તમે આવી રીતે છે ને આટલા ઉગ્ર ના બનો. વાતે વાતે કોઈને મારવાની ને કાપવાની વાતો શું કામ કરો છો? એટલે આપણો વહીવટ જ એ છે. પૈસા છે ને એ કોઈની સામે હાથ જોડવાથી ના મળે, એને ધમકીઓ મારવી જ પડે. અને આ બધા છે ને સલાહો પૈસા લેવા આવે ને ત્યારે નોકર બનીને આવે ને જ્યારે પૈસા દેવાની વાત આવે ને ત્યારે આપણા બાપ બની જાય. તમારી વાત સાચી છે, પણ તો આપણે એવો ધંધો શું કામ કરવો જોઈએ? કોઈ સારો ધંધો તું સમજાવીશ મને? હે હવે તું કઈશ એમ કરવાનું જ મારે. હે આ ઘરમાં બૈરાઓનું રાજ આવી ગયું છે. આખું ગામ છે ને આમ ચાલીને જતા હોય ને બાપ દીકરો તો આમ સલામ ઠોકે જ. અને તું કઈશ એમ 2 કોડીની સલાહ તારી હું માનીશ એમ? ના, હું તો ખાલી વાત કરતી હતી. કાલનો માર ભૂલી ગઈ લાગે જ. હું કેટલા ખાલી 3 આંગળા છપાણા હતા કે 4 ગઈકાલે? કેટલા છપાણા હતા કાલ ઉપર? 3 છપાણા હતા. ઓછા પડ્યા લાગે જ. જો દેવાંગ, હું તમારા માટે જ કહું છું. તું મારા માટે મને કહીશ? હે તું છે ને તારી લિમિટમાં રહે. આ ઘરમાં શું કામ કરવાનું તારે? ઘરનું કામ. ઘરનું કામ જ કરવાનું. મેં ક્યારે પૂછ્યું તને કે તારે અહીંયા આ જગ્યાએ આની પાસેથી રૂપિયા લેવા જવાના છે, આ કામ કરવાનું છે, એવું પૂછ્યું? કરવું પડે જ તારે કાંઈ? તો મફતમાં શાની સલાહો આપે છે? હે પણ ખોટા આ ધંધો કરવાથી તમને કોઈ પકડી જશે કે કંઈ થશે તો? બધાને કટકી આપું છું. હા કોઈનીથી ડરતો નથી. આ મોટા મોટા રાજકારણીઓ છે ને એ બધાના કિસ્સાઓ છે મારી પાસે. કાળા ચિઠ્ઠા સાચવું છું ને એટલા માટે ટકી રહ્યો છું. કેટલા મર્ડર કર્યા મેં અત્યાર સુધી ખબર? 28 થયા. તો તમે 29મું આજે થશે મારા જાતે. હા શું બોલો છો તમે? મર્ડર થોડાક કરાતા હશે કંઈ? કેમ ના મને એમ કરાય કે ભાઈ? તમે ખાલી બધાને મારતા હશો. મર્ડર કરી કેમ મર્ડર ના કરાય? દેવાંગ, please. કેમ ના કરાય? બધું જ કરવું પડે. જો પૈસા મળે મને મર્ડર કરવાના છે. તમે મારી વાત સાંભળો. તમે આ ડોન બનવાનું છે, ડોન. આખા ગામમાં છે ને ડંકો વગાડવાનો છે મારે. લોકોને આમ નામ પડે ને કે દેવભાઈ આવે છે એટલે આમ ભલ ભલા હોય ને ત્યાં ને ત્યાં પેન્ટ ભીના થઈ જશે. પપ્પા કરે એ ધંધા તમારે કરવા જરૂર. હું સમજાવી? હે કાલની આવેલી 2 બદામની મને કહીશ તું કે મારે શું કરવાનું છે અને શું નહીં? જો આ ઘરમાં જે અનાજ આવે છે ને એ લોકોના મોત પછી જ આવે છે. આમ તેમ તો આવતું નથી. હે અને એ જ ખાઈ રહી છો તું. તો એમાં સમજ કે આ બધું તારી માટે જ કરી રહ્યો છું. ખોટું છે ને વધારે કોઈને ક્યાંય પણ ભનક પણ ના લાગવી જોઈએ કે આપણા ઘરમાં કેવા કેવા કામો થાય છે. પપ્પા શેનો ધંધો કરે તને ખબર છે? પેલો પાવડર લાવે છે અને મીઠું કહીને વેચીએ છીએ. મીઠું નથી, ડ્રગ્સ છે. શું છે? ડ્રગ્સ. કમિશન મળે આપણને, આપણે આપણું કમિશન લઈને છૂટા. હે એટલે છે ને આ બધી ખાનગી વાતો હોય. અત્યાર સુધી ક્યારેય તને મેં કરી નહોતી, જરૂર નહોતી, પણ હવે લાગે છે કે બધી જરૂર છે. તને કીધું છે ક્યારેય પણ આ મોઢું છે ને ખોલતી નહીં. ચૂપ, એકદમ નાના બાળકની જેમ ચૂપ રહેવાનું. સમજે છે ને મારી વાત? જો ભૂલે ચૂકે ક્યારેય પણ કોઈની સામે થયું ને તો એ બહુ મોંઘું પડશે તને. સમજી? જેવી રીતે નાનું બાળક કહીએ એને એટલું કરે ને એટલું જ કરવાનું. અત્યારમાં દિવસ ઉગ્યો છે. ઉગ્યો છે? દેખાય છે? તો ઉગ્યો છે. હા આવી રીતે રહીશ ને તો શાંતિથી રહીશ આ ઘરમાં. નકર છે ને વારો પડી જશે. હા ચાલ સુઈ જા. ચાલ ચાલ સુઈ જા, સુઈ જા. ચાલ મારે જવું છે નીચે, હવાલો પતાવવાનો. ચાલ હું સુઈ જઈશ, તમે જતા રહો ને. ચાલ હવે.
બીજી પૂછતી નહીં આજ પછી. છેલ્લો ને પહેલો દિવસ હતો એમ સમજજે. મારા બાપાની પાસે આવ્યો તો હે? હા પણ જુઓ શેઠ મારી વાત સાંભળો. બાપાની પાસે શું કામ ગયો? જો મારી વાત સાંભળો મને દીને તને ના પાડી દીને તને ના પાડી દીને તને શેઠ કે ભાઈનો દાડો નહીં કરતો. આ પણ શેઠ વાગ્યા છે મારો ને મારા બાપનો વ્યવહાર જ અલગ છે. કેટલા હતા? 15 કીધા 18 ત્યાં. શેઠ એવી રીતે થોડું કઈ હાલે. મારા બાપની પાસે ગયો તો શું કામ હે? બાપ મેં કીધું કાક થોડાક ઓછા રૂપિયા થાય ને ઓછા કરવા તા બુરા તો તારે મારી પાસે આવે. તારે મારી પાસેથી કામ કઢાવવું હોય ને બુરા તો માલ લઈને આ ભાઈ. ઓળખે માલ લે એટલે હું તમારા પપ કાલ વિદેશી હું આવ્યો ને તે દી દમણ વાળી હાવડી બોટલ જોવે જ તે સમજે છે. ચાલ લેતો હવે એક બોટલ પછી બેસીને ખોલીને વાત મને કરીએ. ખબર નહીં નથી ક્યાં મળે એ મારી પાસે સુગંધ લીધા પછી જ મને ખબર પડે કે કેટલા ઘટાડવા ને કેટલા વધારવા. જા જો મારી વાત સાંભળો. જા 1200 માં કામ પતશે. જા જલ્દી. તારે મને ખુશ કરવો પડે પહેલા. જા કરો મને જો તો કેમ કરું? જો ખરેખર હો, તને મારવાની મજા જ કંઈક અલગ છે ભાઈ. એટલો શાંતિથી માર ખાઈને મારી પાસે આવીને એમ થાય કે આમ હાથમાં જેટલી ખંજવાળ આવે છે ને બધી એક જ દિવસમાં શાંત થઈ જશે. હે એમ કરો મને. કેમ કરું તો? જો મારી પાસે અત્યારે છે ને હજી પૈસા મેળ ન થાવે એમ. ઝેર ખાવાના પૈસા નહીં હોય ને તારી પાસે? સાચું કીધું છે. મારી પાસે ઝેર પડ્યું જ છે તૈયાર. તો પી જા ને. અરે બેન તું ઝેર પડ્યું છે ને તો પી જા. બેન આમ જો એ ગુંડો છે તું આમ જો હા હું બેન બેન આ શું મજાક કરે તારી બેન? આ શું પોલીસનો ડ્રેસ પહેરીને આવી છે? હે મજાક લાગે છે તને? તો મજાક જ છે ને. આ શું છે? ક્યાં હતી આટલા વર્ષોથી? આ એ પોલીસનું ભણવા ગઈ હતી. પોલીસનું ભણતી હતી તારી બેન? શીખવું જ પડે ને. તારા જેવાને સબક શીખવાડવાનો હોય કે નહીં? શું કરે છે એનો ખ્યાલ તો છે ને તને કે હું કોણ છું? બેન ઈ એમ જો બહુ બતાવી વ્યાજે પૈસા સમજાવી આપે. દેજે. મારે આવી તો રીતે શું થઈ ગયું? પૈસા દેવાના છે. તું પોલીસ જઈને આવી એનો મતલબ એ નથી કે તું આવી રીતના મારા ઉપર હાથ ચલાવ. નહીં તો શું કરીશ? તું પહેલા તારા ભાઈના પૈસા આપી દે. મારે 15 લાખ લેવાના છે. 15 લાખ રૂપિયા આપી દે એટલે વાત પતે. લાવ લખાણ લાવ. કાનૂની રીતે તે આપ્યા હોય તો લખાણ લાવ. અસ્કા સમજાવ ને આ તારી બેનને. એની સાથે શું વાત કરે છે? મારી સાથે વાત કર. એને પૈસા કાયદેસરના લીધા હતા. જો આવી રીતે તું સારું. વચ્ચે ના આવ. કાયદેસરના પૈસા લીધા હતા ને તો જ્યારે પૈસા આપવાનો સમય થઈ જશે ત્યારે આપી દઈશું. એમ પણ આવો છે ને કોઈ કાયદો છે નહીં કે આવી રીતે તો ઉઘરાણી કરી શકે. ઉઘરાણી કરવા માટે કોઈના ઉપર હાથ પડવાની જરૂર આ છોડ મારું. સમજ્યું? આ સમજો. બેન ઈ બહુ ગુંડો છે. એન બાપા એનથી મોટો ગુંડો છે. તો શું થઈ ગયું? અત્યાર સુધી આ પોલીસનું ભણી છું એટલા નથી ભણી કે આને જેવા આવીને આપણને હેરાન કરી ન જાય. હા તો બેન તું ઘરે જા. મમ્મી છે ને એ બહુ રાજી થાય. હું જરીક ગોરધન કાકાને ન્યા થતો આવું. હો? સારું. ક્યાં ગયો છે દેવો? ક્યારનું મેં એને આવવાનું કીધું પણ હજી એનો કાંઈ હતો પતો જ નથી. હા બેટા આવ. પતી ગયું પપ્પા. બધું જ પતી ગયું. શું પતી ગયો? ઓલો અસ્કો છે ને માંડ કરીને એના 7 લાખ રૂપિયાના 15 લાખ રૂપિયા મેં કર્યા હતા. આજે એણે મને લાફો માર લીધો. તને લાફો માર્યો? ભાઈના છોકરાને લાફો માર્યો એમ? હવે ભાઈગીરી છોડવી પડશે પપ્પા. નહીં ચાલે આપણું કંઈ. તમને ખબર છે હેસ્કાની બેન કોણ છે? ગમે એવું હોય મારે હું લેવા દેવા અસ્કાની બેન હારે? પોલીસ ઇન્સ્પેક્ટર બનીને આવી છે. હા જે પેલા આપણને નાની સૂની લાગતી હતી ને જરીક જેવડી હતી એને રમાડતા હતા એ છોકરી મોટી થઈ ગઈ છે અને બહારથી કંઈક પોલીસનું ભણીને આવી છે. હા એ આવી ગઈ વચ્ચે અને આવીને કહેવા લાગી કે કોઈ કાગળિયા કોઈ લખાણ છે પુરાવા છે આપો મને પુરાવા. તને ખબર છે આખી સોસાયટીના માણસો ખાલી મારા નામથી ડરે છે. અને હવે બધા હસશે પપ્પા. આપણને જોઈને હસશે કે આપણે લોકો કંઈ કરી નહીં શકીએ. તારામાં જ મીઠું નથી.
અરે એને ત્યાં ક્યાં પતાવીને અવાય, આ સમાચાર મારી પાસે લઈને જ ન અવાય તારે. તું મારો દીકરો છે. પપ્પા, પોલીસ ઇન્સ્પેક્ટર હોવું અને એમાંય લેડીઝ હોવું એ કેટલી ગંભીર બાબત છે ખબર છે? કદાચ કોઈ છોકરો હોત ને તો કોલર પકડીને કહી દીધું હોત કે નીકળ જા, નથી બીતો તારાથી. લેડીઝની જાત છે, કાલે ઉઠીને ખોટો કેસ ઠોકી દેશે ને તો જેલના સળિયા ગણીશું અને પૈસા કામ નહીં લાગે ત્યાં. બધા પોલીસો છે ને એ પૈસા ખાવાના ખાધરું નથી હોતા. તને ખબર છે ને, આપણા રાજ્યના બધાય પોલીસ મારા ખીચામાં છે. એ તો તને ખ્યાલ જ છે. ખબર જ તું છે. આવા નાના એવાથી શું કોન્સ્ટેબલથી તું બી જાય છે. પપ્પા, કોન્સ્ટેબલ નથી, પોલીસ ઇન્સ્પેક્ટર બોલી રહ્યો છું, પોલીસ ઇન્સ્પેક્ટર. કઈ નથી થયું, તું ના પૂછે ને તો જ સારું છે. એ અસ્કાની બેનનો વહીવટ કરવો પડશે, એનું ટ્રાન્સફર કરાવડાવો અને નેતાઓની લાગવગ લગાવો એટલે વાત પતે. ટ્રાન્સફર થશે ને પછી હું કંઈક કરી શકીશ, નકર પૈસા નહીં આવે 15 લાખ. એનું આજને આજે ટ્રાન્સફર કરાવી નાખું, તું ટેન્શન નહીં કરું. હમણાં જ મિનિસ્ટરને ફોન લગાવું છું. બાકી બોલ. અને એના પૈસાનું તો મતલબ થવાનો જ નથી વહીવટ આપણે, એનો મતલબ આવવાના જ નથી. કેમ ના આવે પપ્પા? હા, આપણે લોકો આવી રીતે હથિયાર નીચે મૂકી દઈશું તો પોલીસો હથિયાર ઉપાડી જ લેશે ને. આપણે કોણ છીએ? એકવાર આપણે આપણી જાત વિશે વિચારવું પડશે. ફોર વ્હીલમાં બેસીને આવ્યો ને ત્યારે એક જ વિચાર ચાલતો હતો મનમાં કે હું આ શહેરનો સારામાં સારો ગુંડો, મારા પપ્પા કે જેનું નામ છે શહેરમાં, અને અમારા જેવા વ્યક્તિઓ આવી રીતે એક લાફો ખાઈને ઘરે પહોંચી જાય. બદલો લઈશું પપ્પા, મારે બદલો લેવો છે એની સાથે. લેવાનો જ છે બદલો. તારું અપમાન, ભાઈનું અપમાન. બરાબર છે, બાપ દીકરો એક થઈને અપમાનનો બદલો લઈશું. એ પોલીસ ઇન્સ્પેક્ટરને પપ્પા આપણે હવે એવો દાવ રમાડીશું ને કે આવી રીતે આપણા ઘરની સામું જોવાનું પણ એ ચૂકી જશે. એની 7 પેઢીઓને યાદ રહેવું જોઈએ. સમજાણું તને? વાહ પપ્પા વાહ, હવે થઈ ખરી વાત. હાથ જોઈતું તું મને કે એક વારે પોલીસની સામે આપણે પડીએ અને એને કહી દઈએ ને એટલે વાત પતે. દેવાંગ, આ બધું રહેવા દો ને. પપ્પા, આવું બધું કરવું એના કરતાં શાંતિથી રહીએ તો બેટા, અમારો ધંધો જ આ છે. આ કરીએ તો અમે ટકી જ ના શકીએ. સમજાય છે તને? અમારા ધંધા માટે અમારે આ વસ્તુ કરવી જરૂરી છે કે કાલ ઉઠીને નાનો એવો માણસ અમારી સામે આંગળી ચીંધે. મમ્મી, દામિની, જય શ્રી કૃષ્ણ. દામિની તું તમને કોઈ બીજું લાગે છે? તમારી દીકરી જ છું. તું બોલીશ મને કઈ? હા મમ્મી, કહ્યું હતું ને કે અહીંયાથી જાઉં છું, પણ પોલીસવાળી બનીને જ પાછી આવીશ. મને તો બધું સપનું લાગે છે દામિની. તે તો તારું જોયેલું સપનું સાકાર કરી દીધું, અને તારા ભાઈને તો ગર્વ થશે ને તારા પર. મને ગર્વ થશે આખી આખી. મમ્મી બસ હવે હું એટલા સમય પછી પાછી આવીશ અને તમે આવી રીતે રડશો. અને રહી વાત ભાઈની, તો મને જોઈને બહુ ખુશ થયો હતો. એને મળીને આવીશ. એ તો તને પોલીસવાળી જોઈ અને ખુશ થયો હશે, પણ પણ શું? જાવ દે ને બેટા, ઘણા દિવસ પછી આવી છો ને. ચાલ, તારા માટે હું નાસ્તો ને એવું બનાવી આવું. ઊભા રહો, શું વાત છે? દામિની, તો હજી આવી છે અને આવી ગંભીર વાત કેવી રીતે તને કરી શકું? શું વાત છે મમ્મી? જે હોય ને મને કહો, મને ટેન્શન થાય છે. અશોકે કોઈ છોકરા પાસેથી રૂપિયા લીધા હતા અને એને મારતો મારતો ઘરે લાવ્યો હતો. 15 લાખ રૂપિયા વ્યાજ સહિત. અને તારા ભણવામાં કોઈક રાજુભાઈ કરીને છે, એની પાસે રૂપિયા લઈ આવ્યો ને અશોક, તો એ
ન બોલવાનું બોલ્યું અને એણે પણ તારા ભાઈને ન બોલવાનું બોલ્યું અને ખૂબ માર્યો. ખબર નથી પડતી કે આ લોકોને રૂપિયા કેવી રીતે ચૂકવશું આપણે. ખબર છે મને. મળીને આવી અત્યારે શું તને હા. એ છોકરો ભાઈને હેરાન કરતો હતો. હા, એ તો બિચારો ડરી જ ગયો હતો. પણ તમે ઉપાધિ ના કરો. હવે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. દામિની, એ લોકો બહુ જ ખરાબ છે બેટા. ખરાબ છે? મમ્મી કેવી વાત કરો છો? આ લોકોની સામે આપણે લડી શકીએ, બોલી શકીએ, એટલે જ તો હું આ પોલીસવાળી બનીને આવી છું. હા, તમે એવી વાત કરો છો કે આપણે એનાથી ડરવું જોઈએ? મમ્મી, એ લોકો જો કાનૂન હાથમાં લે તો આપણે એનો વિરોધ તો કરવો પડશે ને. પણ બેટા તું નહીં સમજે આ લોકોને. આ લોકોના બહુ પહોંચ હોય છે. ક્યાંથી ઓળખાણ લોકો લઈ આવે. એ લોકોની બધી ઓળખાણ નીકળી જશે. કારણ કે જ્યારે હા વર્દી મેં પહેરીને ત્યારે પ્રતિજ્ઞા લીધી હતી કે જે ખોટું કરશે ને એને સજા અપાવીને જ રહેશે. અને જો એ લોકો ખોટા હશે તો એ લોકોને સજા મળશે જ. તમે ઉપાધિ ના કરો. હવે બધું બરાબર થઈ જશે. દામિની, તે તો ગર્વથી માથું ઊંચું કરી દીધું અમારા મા દીકરાનું. અમને તો એમ જ હતું કે અમારું શું થશે, કેવી રીતે રૂપિયા ચૂકવશું ને આ લોકોના ચુંગલમાંથી કેવી રીતના બચીશું અમે. હું એવું નથી કહેતી કે આપણે પૈસા લીધા છે તો એ લોકોને પાછા નહીં આપીએ, પણ જે ખોટી રીતે દાદાગીરી કરે છે એની સજા તો એમને મળવી જ જોઈએ. એવું ક્યાંય નથી લખ્યું કે કોઈને પૈસા આપ્યા હોય તો આવી રીતે ઉઘરાણી કરી શકે છે. આ સાવ ખોટી વાત કહેવાય. અને જો હવે ભાઈને હેરાન કરશે ને તો સીધા જેલમાં જશે. બેટા કંઈ નહીં, હવે તું આવી જ છો ને તો જા, તું ફ્રેશ થઈ જા. હું તારા માટે જમવાનું બનાવી લઉં. ઠીક છે. હિરલ માસી, તમે હા, કેમ મારે છો? બસ સારું છે. મારે કામ છે. પણ મારે તમારું કામ છે. શું કામ છે? હા, મને ખબર નહોતી, હમણાં જ ખબર પડી. જો સંધ્યા, મારા દીકરા જે રૂપિયા લીધા છે ને એ આપી દેવું. પણ હવે મહેરબાની કરો અમારા પર કે તમે લોકો બધા અમારી પર આવી રીતના જુલમ ન કરી શકો. તમે મારી સાથે આવું કરશો? મેં ક્યારેય તમને કીધું છે? પણ સંધ્યા શું કરું તારા. મારા સસરાને મારા પતિની વાત જ અલગ છે. તમને ખબર છે ને, હું તેને કેટલી વાર રોકું છું, ટોકું છું, પણ એ લોકો મારું સાંભળતા જ નથી. ઉલટાનું મને પણ ચૂપ કરાવી દે છે, મને પણ હેરાન કરે છે. તો સંધ્યા, આવા લોકોના ઘરમાં રહેવું ને એના કદાચ પીરમાં જઈને રહેવું સારું છે. શું કરવું? લગ્નને આટલા વર્ષો થઈ ગયા, અત્યાર સુધી સહન કર્યું, અને હવે પિયરમાં જાઉં તો હું જ ખરાબ દેખાવ. અને તમને લોકોને તો ખબર છે ને કે મારા સસરાની અને મારા ઘરવાળાની કેવડી ધાક છે. જો જાણો હું છો પિયરમાં જાઉં ને તો મારા પિયરમાં કોઈ મને સાચવે નહીં. આ લોકોને બીકના લીધે ત્યાંય મને કોઈ ના રાખે. પણ તારા માવતરે જોવું જોઈએ કે આપણી દીકરીને કયા ઘરમાં પરણાવીએ છીએ. આવી રીતના કસાઈ વાળે નાખી દીધી હોય ને એવું લાગે છે મને ઘણી વખત. ત્યારે ખબર નહોતી ને કે આવું બધું છે. ત્યારે તો દીકરી જોતી હતી એટલે બંને બાપ દીકરો એવી રીતના રહેતા હતા જાણે આ લોકો જેવા સીધા અને સરળ લોકો કોઈ છે જ નહીં. એ તો અહીંયા આવીને લગ્ન થયાના બીજા દિવસે જ મને ખબર પડી ગઈ કે આ લોકોના એ કોઈ ધંધા સારા નથી, કેવા કેવા ગુનાઓ કરે છે. છોડો, પણ આ મારી ગુનાઓની જિંદગી સજા તો મળશે જ હવે. મારી જિંદગી તો બગડી ગઈ. પણ મેં એવું સાંભળ્યું છે કે તમારી દીકરી આવી છે. હા સંધ્યા, મારી દામિની પાછી ભણીને આવી ગઈ છે, પોલીસ બનીને આવી છે. મારા દીકરાનું અને મારું સપનું પૂરું કરીને આવી છે. બધી વાત સાચી, પણ એને આવતા વેત દેવાંગ અને મારા સસરા સાથે દુશ્મની લઈ લીધી છે. એટલે કંઈ સમજી નહીં.
મારી દીકરી આવતા હવે તારા સસરા અને તારા ઘરવાળા સાથે દુશ્મની લઈ લીધી? હા, મેં આજે જ વાત સાંભળી. મારા સસરા અને દેવાંગ બંને વાત કરતા હતા કે દામિની છે એ કાયદા કાનૂનમાં રહીને બધું કામ કરે છે એટલે એ લોકોને બહુ વચ્ચે આવે છે. એટલા માટે તમે દામિનીને કહો ને કે આ લોકો વચ્ચે ના પડે, ખોટે ખોટું હેરાન થવાનું રહેશે. મારી દીકરી દામિની બહાદુર બનીને આવી છે, નહીં કે કાયર. મારી દીકરી દામિનીએ જ કહ્યું હતું કે મમ્મી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હવે હું કાયદાકીય રીતે પગલાં લઈશ. એવું જરૂરી નથી કે રૂપિયા લીધા હોય તો ધાક ધમકી આપે અને ગમે તેમ વર્તન કરે. મારી વાત બધી સાચી. દામિની કાયદામાં રહીને કામ કરશે, બહાદુર છે, પણ જીવતી રહેશે તો બધું કરશે ને. જીવતી પણ રહેશે સંધ્યા, અને તારા સસરા અને તારા વરને સબક શીખવાડીને પણ રહેશે. તમને નથી ખબર, હું તમને ચેતવવા જવાની હતી ને તમને રસ્તામાં મળી ગયા. મારા સસરા અને દેવાંગ બંને છે ને દામિનીને મારી નાખવાનો પ્લાન કરે છે. જો એને કહેજો સંભાળીને રહે, ખોટી કારણ વગરની જીવથી જશે તો એક કરતાં બીજું થશે. ગમે એટલા પ્લાન કરશે ને તારો સસરો અને તારો ઘરવાળો, એ ક્યારેય સફળતા નહીં મેળવી શકે. કેમ કે એને મારી દીકરી પોલીસ ઇન્સ્પેક્ટર દામિની સાથે એણે આવું વર્તન કર્યું છે ને, એટલે મારી દામિની પહોંચી વળશે ને. અને મારી જો દીકરી, હું સાચું કહું છું, તમને લાગે છે તમે છે ને હજી દેવાંગને ને મારા સસરાને ઓળખતા નથી. તારા સસરા અને દેવાંગને હું સારી રીતે ઓળખી ગઈ છું કે પૈસાના માટે થઈને એ લોકો ગમે તે હદ સુધી જઈ શકે છે. પણ મારી દીકરી પણ કાંઈ જેમ તેમ નથી. મને મારી દીકરી ઉપર ભરોસો છે કે મારી દીકરી એના ભાઈ સાથે જે વર્તન થયું છે ને, અને એની મા સાથે ગમે તેમ બોલવાનું થયું છે ને, ગમે તેમ વર્તન કર્યું છે ને, એનો બદલો લઈને રહેશે. સંધ્યા, તું ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. સારું. સંધ્યાઓ, ક્યાં ફરો છો ને ક્યાં જઈ આવ્યા તમે અત્યારે? બાજુવાળા માસીના ઘરે ગઈ હતી. તમને જોતા એવું નથી લાગતું બાજુવાળા માસીને ક્યાંક ઘરે જઈને તમે આવો છો એવું? ત્યાં જ ગઈ હતી પપ્પા, સાચું કહું છું. એમાં એવું હતું, મારે છે ને અમુક વસ્તુ લેવા જવાની હતી અને એકલું જવાય એમ નહોતું, એટલે મેં કીધું તમે મારી સાથે આવો. એટલા માટે હું એને લઈને બહાર ગઈ હતી. તમે બોલો છો કાંઈ, તમારો હોઠ કાંઈ કહે છે, તમારી આંખો કાંઈ કહે છે, એટલે મને નથી માનવામાં આવતું. એવું કાંઈ નથી પપ્પા, હું સાચું જ કહું છું. હું જાઉં? ઉભા રહ્યો, મારે કામ છે તમારે. મને ખબર પડી ગઈ છે. ક્યાં ગયા હતા તમે? અશોકની માને મળવા ગયા હતા ને? ના ના પપ્પા, હું ત્યાં નહોતી ગઈ. હજી ખોટું. જે સત્ય હોય મને જણાવી દો, મને બધી જ ખબર છે. હા, એને મળવા ગઈ હતી. કેમ? જો પપ્પા, તમે લોકો જે કરી રહ્યા છો ને એ બહુ મોટો અપરાધ છે. આવી રીતે કોઈની દીકરીને મારી નાખવી એ સારી વાત નથી. અને એ પણ દામિનીને પોલીસ બનીને આવી છે, ગામનું સારું કરે છે. શું કામ તમારે એને મારવી છે? જો સંધ્યા, અમે એ ના કરીએ, અમારો ધંધો જ છે. એ ના કરીએ તો અમે આ માર્કેટમાં ન ઊભા રહી શકીએ. સમજાય પણ તને? એવા ધંધા શું કામ કરવા છે? જે રીતે તમે ધંધો કરો છો ને એ રીતે તો માર્કેટમાં હું નથી ઊભી રહી શકતી. બે જણાને કહી નથી શકતી કે મારો ઘરવાળો અને મારો સસરા બંને શું કરે છે. તમારા લીધે મારે રીબાઈને જીવવું પડે છે. તમારું કોઈ નામ ન લે, ખાલી અમારું નામ પડે ને ત્યાં તમારથી 20 ફૂટ લોકો દૂર ભાગે. ખબર છે મારે તમને? એવી જિંદગી નથી જોઈતી. તો તમારે કેવી જિંદગી જોઈએ છે? હું ખુદ આ ઘરમાં ડરીને રહું છું. તમારે શું ડરવાની જરૂર? તમારો દીકરો હાલતા ને ચાલતા વાતમાં મારી ઉપર હાથ ઉપાડી લે છે. તમારા જ બધા લક્ષણ આવ્યા છે એનામાં. તમે ક્યારેય ટોક્યો એને? હું ટોકું એને એમ? અમારા ખાનદાનમાં મારા બાપાએ મને કોઈ દી નથી ટોક્યો, તો હું એને શું ટોકું? અમારા પેઢી દર પેઢી આ ચાલે છે.
એટલે એ તો તમારે સહન કરવું જ પડશે. બીજું, તમે ગયા તા અશોકની માને મળવા, શું વાત કરી? મેં એને કહી દીધું કે તમે અને દેવાંગ બંને છે ને દામિનીને મારવાનો પ્લાન કરી રહ્યા છો, એટલા માટે દામિનીને સંભાળીને રહેવાનું કહેજો. વાહ 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 વાહ, તમે તો ચાર ચાંદ લગાવી દીધા. બહુ સારું કામ કરી આવ્યા. એને કહી દેજો અમે બાપ દીકરો કોઈથી ડરતા નથી, સમજાય? અને તમે જાઓ. ક્યાં જાઉં પપ્પા? જો હું સાચું કહું છું, આ બધું કરવાનું રહેવા દો. કોકની દીકરીને મારીને ખોટે ખોટી હાઈ ના લો. જે કામ કરો, એક બે જણ હજી બીજી અશોકની માં જેવી ઘણી છે આપણી પાસે, એને મળો, એને વાત કરો તો ખબર પડે ને. દામિની પોલીસ છે, પોલીસ મારા હોય તો? લોકો ઉપર કંઈક કેસ કરશે ને તમને જેલમાં નાખશે ને. અરે હું કોઈથી નથી ડરતો. આ કોઈથી નથી ડરતો, કોઈથી નથી ડરતો કરી કરીને છે ને મગજમાં કેસેટ ચડી ગઈ છે. જે દિવસે તમે બધા બંને બાપ દીકરો જેલમાં જતા રહેશો ને એ દિવસે મારું શું થશે વિચાર્યું છે? મને લાગે છે તમે તમારી જિંદગી તો ખરાબ કરી પણ તમારા દીકરાની જિંદગી તમે ખરાબ કરી. વાહ વાહ વાહ, સરસ. મને લાગે છે અશોકનો ઈલાજ તો હું કરીશ જ, પણ મને લાગે તારો ઈલાજ મારે કરવો પડશે. સમજાય છે તને? શું કહું છું એ સમજવું જોઈએ તારે, કે પછી સમજાવે દેવાંગ? નો કરવાના કામ કરીને આવે, શું જરૂર હતી એને ત્યાં મળવા જવાની? તારે કમસે કમ મને તો પૂછવું જોઈએ કે પપ્પા હું જાઉં કે નહીં. ત્યારે મારી ઇજ્જતનો ખ્યાલ ન આવ્યો, દોડી ગઈ. જાઓ, નીકળો હવે. શું કરવા માણસો ઘરના ને ઘરના. બીજી એક જગ્યાએ પૈસા લેવા જવાનું છે, તમે જે આવો, હું નહીં જાઉં. એવા કેમ કલેક્શન દિવસે ને દિવસે ઓછું થતું જાય છે? ઓછું થાય ને પપ્પા. જોયું નહીં તમે? આપણા ગામમાં ઇન્સ્પેક્ટર સાહેબનો દબદબો વધી ગયો છે. આજકાલ તો આખું શહેર માથે લીધું છે. જુઓ, કોઈની પાસે કલેક્શન લેવા માટે જઈએ છીએ ને તો સાફ શબ્દોમાં ધમકી આપી દે છે કે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દઈશું. પપ્પા જુઓ, મને કોઈ પૈસા આપતું નથી ને મારે પૈસા લેવા માટે જવું નથી. ભાઈનો છોકરો થઈને તો આવી વાત કરે? અરે વાત કેમ પાણી લઈને ડૂબી જવું જોઈએ જો તું આવી વાત કરતો હોય તો. મન તો થઈ જ રહ્યું છે, પણ શું કરું બીજું? તમે જ કહો. મને લાગે હવે મારે જ કાંઈક કરવું પડશે, કારણ કે હવે તું નીકળી ગયો લાઈનમાંથી, અને જો હું નહીં સંભાળું તો તું મને કાઢીશ. પણ એવું નથી, હું બધું જ સંભાળી શકું એમ છું, પણ મને છે ને છૂટછાટ મળવી પડે. કાલે ઉઠીને તમારો દીકરો જેલના સળિયાની પાછળ જશે તો પછી મને નહીં કહેતા છે તમારામાં તેવડ? તારે ક્યાંનું ટેન્શન લેવાનું? તારું બાપ હજી જીવે છે ને? તમે તો કીધું તું કે મુખ્યમંત્રીને વાત કરી લઈશ અને એને પદ ઉપરથી હટાવી દે. શું થયું? કાંઈ થયું તો નહીં તમારાથી? ચાલુ જ છે વાતચીત, થઈ જશે, ધીરજ રાખ. કેટલા દી થયા પણ હવે? જો ભાઈ, સરકારી કામ છે અને આપણે કરીએ છીએ 2 નંબરના ધંધા. સરકારી કામ કાયદેસર સ્ટેપ બાય સ્ટેપ થાય. આપણે તો ગમે ત્યારે ગમે એને ઠોકી દઈએ, એ આપણું કામ છે. પપ્પા, તમારે ઘડીકમાં સ્ટેપ બાય સ્ટેપ ચાલવું છે, ઘડીકમાં તમારે સરકારી કામમાંથી એને ઉપાડી લેવી છે, ઘડીકમાં એક દિવસમાં અરજી કરી નાખવી છે. પપ્પા, એમ ના થાય. તમે પહેલા નક્કી કરો કે તમારે શું કરવું છે ને શું ન કરવા માંગો છો. બેટા, એને ઉપરથી દબાવ હોય, સમજાય છે તને? અમે તો આ ધંધો લઈને બેઠા તો એ ખબર હોવી જ જોઈએ. પછી આપણને દબાવ છે જ ને, એને ઉપરનો દબાવ છે ને આપણને અહીંયા ઇન્સ્પેક્ટર સાહેબાનો દબાવ છે. એમ જ રાખો, બીજું શું? ધંધો બંધ કરી દો, પાટલી બંધ કરી નાખો, હાલો પૂરું, શટર પાડી દો. ધંધો તો કોઈ કાળે બંધ ન થાય, અને તારે ન કરવો હોય ધંધો તો કોઈ મને ઇસ્યુ નથી. આઈ વિલ હેન્ડલ, સમજાય? હું પપ્પા આઈ વિલ હેન્ડલ. ઉંમર તો જુઓ તમારી હવે. આ ઉંમરે તમે હપ્તા લેવા જશો, ઊંડા લાગશો, રેવા દો. તું ન જઈ શકતો કાળું ને મોકલું, કહી દે ને કે હવે તું નથી થતું તારાથી. મતલબ કે તમને મારા કરતાં વધારે કાળું ઉપર ભરોસો છે એમ? આજકાલનો આવેલો એ કાળિયો તમને આટલો બધો કેમ ગમવા મળ્યો છે પપ્પા? વર્ષોથી મારી સાથે જ મેં એને મોટો કર્યો, ભણાવી ગણાવીને ઉજાર્યો છે, તને ખબર છે? અરે પપ્પા,
દૂધ પાઈને સાપ ઉછેરીએ ને તો કાલે ઉઠીને સાપ જ આપણને ડંખ મારશે. રહેવા દો ને, મારી પાસે બોલાવો નહીં ને. હું જાઉં છું એની પાસે. આજે છે ને ઇન્સ્પેક્ટરનો ખેલ ખત્મ કરી નાખું છું. સાથે પુરાને અને મુન્નાને પણ લઈ જઈશ. રાકાને પણ ભેગો કરીશ. અમે 3 જણા થઈશું ને પછી ઇન્સ્પેક્ટરના હાથમાં કંઈ નહીં આવે. બસ હું આ જ કહું છું, આ વસ્તુ જ આપણે કરવાની છે. સમજાય? સમજો પણ મોડો સમજો. સમજી જ ગયો છું પપ્પા. કેટલાય દિવસથી પ્લાન બનાવતો કે ઇન્સ્પેક્ટરનું મારે કરવું શું. કરવાનું શું? એકવાર પપ્પા જો કોઈની ઇજ્જત ઉપર હાથ નાખી દઈએ પછી બીજી વાર એને ઊભું થતા વાર લાગે. ઇન્સ્પેક્ટરના પણ એવા જ હાલ કરીશું. બોલાવીએ કોઈ જગ્યાએ ફરિયાદના બાને. બરોબર છે. ને એકવાર જંગલમાં એકલી આવી ગઈ બસ પછી અમે 3 અને એકલી. કામ તમામ જ થવું જોઈએ. સમજાય? મને મારા કરતાં વધારે મારા માણસો ઉપર ભરોસો છે. અને આ તારે બાપની ઇજ્જતનો સવાલ છે. સમજાય? ડાઘ ન લાગવું જોઈએ બાપ પર. ડાઘ તો નહીં લાગે પપ્પા, પણ એક વસ્તુ જરૂરથી થશે. આમાં કાં તો મારું મોત થશે ને કાં તો એનું. એ કાયદાની જાણકાર છે અને હું કાયદાને ફાડનાર છું. એટલે હવે મામલો બરાબરનો મેદાને ચડ્યો છે. બરોબર. આજે તમારો દીકરો તમારા માથા પરનો બોજ હળવો કરીને આવશે પપ્પા. સરસ. ઇન્સ્પેક્ટરને અફસોસ થશે કે હું આ શહેરમાં ક્યાંથી આવી, અને આવી તો પછી આ લોકોની સામે બોલી શું કામ, અને બોલી છતાંય તે હું આ લોકોની સામે થઈ શું કામ. અને એને આ વાતનો અફસોસ ના કરાવું ને પપ્પા, હું તમારો દીકરો નહીં. બસ આવી ધાક જ આપણી વર્ષો સુધી રહેવી જોઈએ. આ રાકા આવી જા. કરે છે જોઈને ચાલ. તું અહીંયા કેમ ના હોઈ શકું? શું થયું છે? ચલો મેડમ આપણે ભાગી જઈએ. શું 1 મિનિટ, ક્યાં ભાગી જઈએ? કોનાથી ભાગે છે? મારા સસરાને મારા પતિથી. એમનાથી શું કામ ભાગે છે? અરે એ પકડી લેશે ને તો મારી નાખશે મને પણ અને તમને પણ. હા જો પહેલા તો શાંત થઈ જા. ઊંડા ઊંડા શ્વાસ લે અને શાંતિથી મને પહેલા વાત કર કે શું થયું છે. એ તારો પતિ છે અને તારા સસરા છે, એમનાથી શું કામ એટલી બધી ડરે છે? ડરું જ ને. એમણે મને ચોખ્ખું કહ્યું છે કે તું હાથમાં આવે છે એટલે અમે તને મારી નાખશું. પણ શું કામ? કારણ કે તમારા મમ્મી છે ને એને હું જઈને કહી આવી હતી કે તમારી દીકરીનું ધ્યાન રાખજો અને એને કહી દેજો કે ચેતી ન રહે, નહીંતર મારા પતિ અને મારા સસરા એને મારી નાખશે. હવે એ વાતની એને ખબર પડી ગઈ છે કે હું તમારા મમ્મીને મળીને બધું કહી આવી છું. જો હું સાચું કહું છું, એ લોકો તમને પણ મારી નાખવાના છે. તમે બચીને રહો નહીંતર તમને પણ જીવતી મારી નાખશે અને મને પણ મારી નાખશે. એનામાં એટલી હિંમત નથી કે મને મારી શકે. પણ હા, તારું જોવું પડશે, વિચારવું પડશે. વિચારવાનો હું ટાઈમ તો- નથી અત્યારે. એ લોકો ગમે ત્યારે આવતા હશે ને મને જ્યાં જોશે ને ત્યાં મારી નાખશે. જો મને કાંઈ નહીં થાય, હું તો પોલીસ વાળી છું. હું તો ગમે એમ કરીને બચી જઈશ. તમે એ લોકો સમજતા મને કેમ હાથ નથી? પણ નહીં લગાડી શકે. તમે નથી સમજતા. એને પોલીસમાં કે કોઈમાં ખબર જ નથી પડતી. એને કેટલાય પોલીસ વાળાને મારી નાખ્યા છે. ગનનું નામ સાંભળ્યું છે? એ તો નહીં હોય ને એની પાસે. બધું જ છે એની પાસે. શું નથી? તો મારી પાસે વધારે સારી છે ને કરતા. સમજવાની કોશિશ કરો. જો હું તો પોલીસમાં છું એટલે ગમે તે કરી શકું છું, પણ ડરવાની જરૂર તમારે છે. તમારી પાસે કોઈ બેકઅપ નથી, એ તમને મારી શકશે. પણ એક રસ્તો છે, જો તમારે તમારો જીવ બચાવવો હોય તો. પણ તમે નહીં માનો, એના કરતાં રહેવા દો. જાઓ જાઓ, ભાગો ભાગો. શું છે? જલ્દી બોલો ને. જો તમે મારી મદદ કરો તો હું તમારી મદદ કરું. શું મદદ કરવી પડશે મારે? ગવાહી આપવી પડશે. બનશો સાક્ષી? કોનું સાક્ષી બનવાનું છે? તમને ખબર જ છે કે તમારા પતિ અને તમારા સસરાએ શું કર્યું છે. ખબર છે ને? અત્યાર સુધી જેટલા પણ કાળા કામ કર્યા બધી ખબર છે. બસ તો પછી સ્ટેટમેન્ટ આપવાનું છે.
જો તમે તમારી ગવાહી આપી દો તો હું કંઈક કરી શકું, સ્ટેટમેન્ટ પણ તમારામાં એટલી હિંમત નથી, તમે નહીં કરી શકો. એના કરતાં રહેવા દો, કેમ કે તમે એટલી આમથી વાતમાં ડરી ગયા છો, તમારો જીવ લઈ લે છે. હું સ્ટેટમેન્ટ આપીશ ને તો પણ એ લોકો મને મારી નાખશે. નહીં મારી શકે ને, એની જવાબદારી મારી. જો તમે એકવાર સ્ટેટમેન્ટ આપી દો ને તો તમારા જીવને કાંઈ નહીં થાય. એ લોકો તમને ટાપલી નહીં અડાડે, એની ગેરંટી મારી. તમને લાગે છે તમે એને બહુ હલકામાં લો છો મેડમ. તો રહેવા દો ને, જાઓ ભાગો ફટાફટ, જો હમણાં આવતા જશે. જાઓ. તમે પોલીસ છો, તમે મારી મદદ નહીં કરો તો કોણ કરશે? તો એના માટે પહેલા તમારે મારી મદદ કરવી પડશે ને. પોલીસ કંઈ ગાંડી નથી થઈ કે તમારા બધાની એમના મદદ કરે. એના માટે તમારે એની મદદ કરવી પડે, તો એ તમારી મદદ કરે. તમે જ્યાં સુધી ગવાહી નહીં આપો ત્યાં સુધી કેવી રીતે એક્શન લઈશ? એ વાત પણ સાચી છે, જો પણ મને કંઈક થશે તો નહીં ને? તમને એટલો વિશ્વાસ નથી? એમ પણ કદાચ હું કાંઈ નહીં કરું તો એ મારી તો નાખવાના જ છે ને તમને. તો એના કરતાં ગવાહી આપીને મરો ને. એટલે આ તો ખાલી કહું છું. તમને બીક તો એ જ છે ને કે તમે મરી જશો, તો કંઈક સારું કામ ના કરવું જોઈએ એની પહેલાં? પણ સાચી. ઠીક છે, હું ગવાહી આપી દઈશ. સારું. ક્યાં છે અત્યારે એ લોકો? ઘરે જ હતા, નીકળતા હશે કદાચ. મારી સાથે ચાલ. પહેલાં આપણે પોલીસ સ્ટેશન જઈશું. એકવાર પોલીસ સ્ટેશન પહોંચી જઈએ ને પછી એ લોકો કંઈ નહીં કરી શકે. ચલો ચલો. અરે વો મને ઉભો થા, ઉભો થા, ઉભો થા, ઉભો થા. મેડમ આ તમે બહુ મોટી ભૂલ કરી છે. સાચી વાત છે, બહુ મોટી ભૂલ કરી. એક મિનિટ હા, આમાં ઉતર. આટલી મોટી ભૂલ કરાતી હશે, આ ભૂલ કરવાની. તમારી પાસે કોઈ પુરાવા છે? પુરાવા જોઈએ જ તમને? બધું જ છે મારી પાસે. આ તારા બાપને હજુ પુરાવા જોઈએ છે? આપ પુરાવા. એને કે તું મેથી પાક ખાઈને આવ્યો છે. શું થયું તારી સાથે? કે તારા બાપને. રોકી અને મુન્નો પકડાઈ ગયા છે, જેલ ભેગા થઈ ગયા છે, અને બાકી હતું તો હું પણ પગ ભાંગીને જ આવ્યો છું. અને તારી આ હાલત કોણે કરી? કોણે કરી? તમે- બોલ તારા બાપને. તમે કરી મેડમ, તમે કરી. પપ્પા સંધ્યા, તમારી વહુ તો ઘરે નથી, ભાગી ગઈ. મને જવા દો મેડમ. મેં તને ઓલીને મારવાનું કીધું તું, ઈ ક્યાં છે? કે ક્યાં છે? અમને ખબર છે પપ્પા, હમણે બચાવી લીધા એમને. તમને ખબર છે તમારો હુકુમનો ઇક્કો મારી પાસે છે. તમારા કાળા કામ, તમારી બધી કરતૂતો જેને ખબર છે ને એ વ્યક્તિ અત્યારે મારી પાસે છે. આ બહુ ખોટું કરી રહ્યા છો મેડમ તમે. પપ્પા જવા દો, અત્યારમાં મામલો રફા દફા કરી નાખો. હજુ તો ખોટું ક્યાં કર્યું છે, હવે ખોટું થશે. સંધ્યા, મેડમ જવા દો ને, હું પૈસા આપી દઉં ને તમને. એક મિનિટ, એક મિનિટ. તારી પત્ની મારી પાસે હતી, રસ્તામાં મને મળી હતી ને કહેતી હતી કે તમે બંને તો પ્લાન કર્યો છે ને મને ને એને મારવાનો. અહીંયાથી પછી અમે સીધા પોલીસ સ્ટેશન ગયા અને તમારા બંને વિરુદ્ધ ગવાહી આપી છે. સાંભળવી છે સંધ્યા? વન્સ મોર. હા, મેં મેડમને બધું કહી દીધું છે કે તમે લોકો કેવા કેવા ધંધા કરો છો. દેવાંગે કેટલાય મર્ડર કર્યા છે અને એ મને એમ પણ કહેતા હતા કે પપ્પા છે એ ડ્રગ્સ સપ્લાય કરે છે. અને મને ને દામિની મેડમને મારવાની ધમકી તમે લોકોએ આપી હતી ને એ મેં આ ફોનમાં રેકોર્ડ કરી લીધું. અને બાપ દીકરો છોકરીઓને વેચવાના પણ ધંધા કરે છે બા. એ પણ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ ગયો છે. બધું મેં ત્યાં લખાવી દીધું અને કરી દીધું. તમે તમારી ઓકાત દેખાડી દીધી ને. તો શું કરે? અત્યાર સુધી તો તમારા ઘરમાં રહી તમને લોકોને સાથ આપ્યો, એમ પણ અહીં કઈ સરખી રીતે રહી નહોતી શકતી. હવે બિચારીને કંઈક સારું લાગતું હશે કે જીવનમાં કંઈક સારું કામ કર્યું મેં. મેડમ જો તમે કેસ તો કરાવી નાખ્યો છે,
કેસ પણ મારી પત્નીએ જ કર્યો છે, એટલે એ કેસ પાછો લઈ લેશે અને તમે પૈસા લઈને મામલો રફા દફા કરી નાખો ને. બહુ હવે આત્મા આવું નહીં ખંજવાળ આવે છે. એટલો મેથી પાક ખાધો પણ છતાંય હજુ પૈસાની વાત કરે છે. આ કહે છે ને કે કૂતરાની પૂંછડી વાકી તે વાકી. એ જે કૂતરાની વાત થતી હતી ને એ કૂતરો તું જ તે. દામિની જે કંઈ પણ થયું એ બધું છોડો ને માસી. જો- હજી બદલો લેવાનો બાકી છે. આ તે જે માર્યું ને એ પ્રમાણેનો માર મારા દીકરા કરતા તો ઓછો જ છે. કોઈ ગરીબની હાય લ્યો ને ત્યારે આ જ પરિસ્થિતિ સર્જાય છે. બાપ દીકરાએ કેટલા બધાની હાય લીધી છે. નીતિનો રૂપિયો કમાવ ને તો સારું છે, વ્યાજનું કામ કરો એ પણ સારું છે, પણ વધુ પડતું વ્યાજ ખાવું ને એ ગરીબની હાય લીધી કહેવાય છે. ભૂલ થઈ ગઈ છે. કહેતા હોય તો પગ પકડું અને પગ મમ્મી. પકડીને ગમે એટલા પગ પકડશે ને તો પણ તમે બાપ દીકરો ક્યારેક ગુનામાંથી બહાર નહીં નીકળી શકો. મમ્મી છોકરો તો શીખી ગયો છે પણ એનો બાપો છે ને એનામાં હજુ એની એ જ અકડ છે. એને જરાક મેથી પાક આપો ને. ઠીક. પપ્પા જે મારા જુઓ કેમ? મારા દીકરાને પગમાં રાખ્યો તો ને અને શું કર્યું તેની હારે? હે? શું કર્યું તું? ગરીબ બન્યું હાય લેતા શરમ નથી આવતી બાપ દીકરાને? તમને લોકોને તો જીવતા મારીને દાટી દેવા જોઈએ, પણ અમે એટલા બધા તમારા લોકોની જેમ નાલાયક નથી કે કાનૂનને હાથમાં લઈએ. તમે તો એવા કેટલા માસૂમ છોકરાઓને પણ મારી નાખ્યા છે જેને વ્યાજ નથી આપ્યું, મુદ્દલ નથી આપી. એ બધી પણ મને ખબર છે. જરાક સમજો? ઉપાધિ ના કરો મમ્મી. બધા જ કેસ લખ્યા છે. જેટલા કેસ બનતા હતા ને એ બધા જ નાખ્યા છે બંને. એક માની સામે દીકરાને ઢોર માર માર્યો અને અમે અમારી ગરીબાઈની મજબૂરીથી જોયા કર્યા ત્યારે શરમ ન આવી, અને અત્યારે બાપ દીકરો લાજ શરમ વગરના બીજું માથું કરીને ભૂલની માફી માંગે છે. શોખ છે મમ્મી, બંને બાપ દીકરાને તમાશો જોવાનો બહુ શોખ છે. બીજા દુખી થતા હોય ને તો બહુ મજા આવે છે જોવાની, નહીં? પણ હવે જો હું જોઉં છું કે તમે બંને જેલમાંથી કેવી રીતે બહાર નીકળો છો. ચાલે ચાલ મેડમ જોઈ લેશું.